મંત્રી પરસોત્તમભાઈ સોલંકી પ્રેરિત ગ્રામ્ય વિધાનસભાના નવનિયુક્ત સરપંચોનો સન્માન સમારોહ યોજાયો। ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી પ્રેરિત વિધાનસભા ગ્રામ્યના નવનિયુક્ત સરપંચોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મેયર ભરતભાઈ બારડ, યુવા કોળી સેનાના પ્રમુખ દિવેશભાઈ સોલંકી, ભરતભાઈ મેર સહિતના ઉપસ્થિત રહ્યા હતા, જેમની ઉપસ્થિતિમાં 121 ગામના સરપંચશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। મેં કીધું સૌથી નાની ચૂંટણી સૌથી અઘરી ચૂંટણી। પરસોત્તમભાઈએ જેટલા લોકો અહીંથી કામ કર્યું છે મારા જેવા, એ બધાનો અનુભવ રહ્યો છે। પંચાયતની ચૂંટણી જ્યારે આવે ત્યારે ઘણીવાર ઘણા દેશભાઈ, આદરણીય મેયરશ્રી અને સન્માનનીય મંચ અને આપ સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, સારોદરમાંથી હર્ષાબેન દેવજીભાઈ ચુડાસમા, પર પધારી અને આપનું સન્માન પ્રાપ્ત કરશો। પડવા ગ્રામ પંચાયતના માન્ય ઉખરલામાંથી શ્રી કિરીટસિંહ છનુભા ગોહિલ વાળવાનો છે, એટલે આપણે સૌ તાલીઓથી સતત તમામ સરપંચોને વધાવી લઈએ। હોયદળમાંથી શ્રી જયશ્રીબા નારુબા ગોહિલ પંચાયતમાંથી જે સમરસ થયેલ છે તેમાંથી શ્રી સુરાભાઈ નારણભાઈ ડાંગર, ચૂંટણી પૈકી એ પછી ક્યારે પણ કોઈને એવી રીતે ધ્યાનમાં રાખી કે ક્યારે પણ એવા કોઈ વિષયોને બનાવી અને આપણા ગામમાં ભાગલા ન પડે ને એની જવાબદારી ગામને સરપંચ તરીકે આપણે એને બનાવ્યા છે, તો હવે આપણી એ જવાબદારી આવીને ઊભી રહે કે આખા ગામને એકજૂથ રાખીએ, બધાને સંકલનમાં રાખીને બધાની સાથે રહી અને ગામનો વધુમાં વધુ વિકાસ થાય। આવનારા દિવસોમાં શક્તિ મંદિરના માધ્યમથી આપ સૌના નાના મોટા પ્રશ્ન સાંભળવા અમે પોતે આવશું। લોક પ્રશ્ન હંમેશા આપ સૌના વચ્ચે મેં સાંભળ્યા છે। હંમેશા એક પ્રયત્ન રહ્યો છે કે લોકોના વધુમાં વધુ કામ થાય, લોકોના વધુમાં વધુ આપણે 103 વિધાનસભા અમારા તાલુકા સંગઠનના ઉપપ્રમુખને પહેલા મહામંત્રી હતા એવા કુલદીપભાઈએ કીધું, હું ગૌરવથી કહું છું, સૌથી વધારે જો નોન પ્લાન રસ્તા જોબ નંબર લાવ્યો હોય તો 103 ભાવનગર મત વિસ્તાર લાવ્યો। મિત્રો, આ રાજ્ય સરકાર આપણા સીએમ ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પાર્ટીના પ્રમુખ, અમારા સંગઠનના જિલ્લાના પ્રમુખ, પંચાયતના પ્રમુખ, મિત્રો ક્યારે પણ કોઈ પણ વિષયોમાં કોઈ પણ નાનામાં નાની વિષયો સરકાર સામે મૂકી હોય ને તો આ સરકાર હવે હંમેશા એની શિરોમાન્ય રાખી અને પ્રજાના હિતમાં કામ કર્યું છે। મિત્રો, આપણે સૌ એક તાતરે બંધાઈ અને વધુમાં વધુ આ વિસ્તાર માટે કઈ રીતે હજી કામ કરી શકીએ। અને એક ખુશી એ મને એવી છે કે ઘણીવાર છે ને નારુ દાદા, મને એમ લાગતું કે નાના મોટા વચ્ચે મારે થોડોક પ્રોટોકોલ આવતો, પણ આમાં ઘણા બધા યુવાનો સરપંચ છે, સંગઠનના પ્રમુખો યુવાનો છે, એટલે હવે અમને એ એક બાબતે આનંદ છે કે નહીં, પ્રોટોકોલ નહીં, હું એમને સમજાવી શકું ઘણી વસ્તુ કે ભાઈ આમની સરપંચ આ છે, સરપંચ આની આનું કારણ આ છે। એટલે આગામી દિવસોમાં આપણે બધા એકબીજાની સાથે જોડાઈ ફક્ત ને ફક્ત વધુમાં વધુ આપણા ગામવાળાઓનો વિકાસ થાય, આપણા પંથકોનો વિકાસ થાય અને બધાને એક શાખા અને એક પાંદડા હેઠળ આપણે બધા ભેગા થઈને રહીએ એવી આપ સૌ પાસે મારી પ્રાર્થના છે, અભ્યર્થના છે। અને કાંઈ પણ આપ સૌના નાના મોટા એવા